શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 66મો અધ્યાય. પૌંડ્રક અને કાશીરાજનો ઉદ્ધાર. શ્રી શુક ઉવાચ નંદવ્રજમ ગતે રામે કરુષાધિપતિર્નૃપ વાસુદેવો હમિત્યગ્નો દૂતમ કૃષ્ણાય પ્રાહિણો ત્વં વાસુદેવો ભગવાન વર્તિણો જગતપતિ ઇતિ પ્રસ્તોભિતો બાલેર મેન આત્માનમચ્યુતમ. શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત, જ્યારે ભગવાન બલરામજી નંદ બાવાના વ્રજમાં ગયા હતા ત્યારે પાછળથી કરુષ દેશના અજ્ઞાની રાજા પૌંડ્રક એને ભગવાન શ્રી કૃષ્ણ પાસે એક દૂત મોકલો અને એવું કહેવરાયું કે ભગવાન વાસુદેવ હું છું. અજ્ઞાની લોકો એને બહેકાવ્યા કરતા હતા કે આપ જ ભગવાન વાસુદેવ છો અને જગતની રક્ષા કરવા માટે પૃથ્વી પર અવતર્યા છો. આવું બહેકાવ્યું એટલે એનું પરિણામ એવું આવ્યું કે એ મૂર્ખે પોતાને જ ભગવાન માની બેઠી હશે કે હું જ ભગવાન છું. જેમ છોકરાઓ આપસમાં રમતતા હોય અને કોઈ બાળકને રાજા માની લે છે અને એ રાજાની જેમ એની સાથે વ્યવહાર કરતા રહીએ, એ રીતે મંદબુદ્ધિના અજ્ઞાની લોકો પૌંડ્રકને કૃષ્ણ માની લે છે અને કૃષ્ણ કૃષ્ણ કરીને એને બહેકાવે છે. પૌંડ્રકે અચિંત્ય ગતિ ભગવાન શ્રી કૃષ્ણની લીલા અને રહસ્યને જાણ્યા વિના જ દ્વારકામાં એની પાસે દૂત મોકલીને કેવડાવ્યું. પૌંડ્રકનો દૂત દ્વારકા આવ્યો અને રાજસભામાં બેઠેલા કમલનયન ભગવાન શ્રી કૃષ્ણને એના રાજાનો આ સંદેશો સંભળાવે છે. વાસુદેવો વર્તિણો અહમેક એવ ચાપર ભૂતાનામનુકંપાર્થમ ત્વં તુ મિથ્યાભિધામ ત્યજ. સંદેશામાં શું લખ્યું હતું કે એકમાત્ર હું જ વાસુદેવ છું, બીજું કોઈ નથી. જીવની ઉપર કૃપા કરવા માટે મેં અવતાર ધારણ કર્યો છે. તમે તમારું વાસુદેવ એવું ખોટું નામ છોડી દો. હે યાદવ, તમે મૂર્ખતાવશ મારા ચિહ્ન ધારણ કરી રાખ્યા છે, એને છોડીને મારા શરણમાં આવી જાઓ અને મારી વાત જો તમને સ્વીકાર્ય ન હોય ને તો મારી સાથે યુદ્ધ કરો. સુખદેવજી કહે છે પરીક્ષિત, દુર્બુદ્ધિ પૌંડ્રકનો આવો બકવાટ સાંભળીને ઉગ્રસેન વગેરે સભાસદો જોર જોરથી હસવા લાગ્યા છે. એ બધાનું હસવું બંધ થયા પછી ભગવાન શ્રી કૃષ્ણ દૂતને કહે છે કે તમે જઈને તમારા રાજાને કહી દો કે અરે મૂર્ખ, હું મારા ચક્ર વગેરે ચિહ્નોને આમ છોડીશ નહીં. જા એને કહી દે અને એ ચક્ર ને ચિહ્ન બધું તારા ઉપર છોડીશ અને માત્ર તારા ઉપર જ નહીં, તારા એ બધા સાથીઓ ઉપર છોડીશ કે જેના બેકાવાથી તું આ પ્રમાણે બેકી ગયો છો ને.
અને હું છોડીશ ને ત્યારે મૂર્ખ તું કંક, ગીધ, બક વગેરે માંસ પક્ષીઓથી ઘેરાયેલો મોઢું ઢાંકીને પૃથ્વી ઉપર સૂઈ જઈશ. ત્યારે તું મારો શરણદાતા નહીં થાય, પણ કૂતરાને શરણે જઈશ. એટલે અગ્નિ સંસ્કાર એ તારો નહીં થાય, તું અગ્નિ સંસ્કારને નહીં પામ. આવું ભગવાને કીધું. જા એને કે હવે આવો અપમાનજનક સંદેશો લઈને પૌંડરકનો દૂત પોતાના સ્વામી પાસે ગયો છે અને એનો સંદેશો સંભળાવે છે. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના રથ ઉપર બેસીને કાશી નગરી ઉપર ચડાઈ કરી, કેમ કે એ કરુષનો રાજા આ દિવસોમાં એના મિત્ર કાશીરાજ પાસે રહેતો હતો. ભગવાન શ્રી કૃષ્ણનું આક્રમણ થયું છે. સમાચાર સાંભળીને મહારથી પૌંડક પણ 2 અક્ષયણી સેના લઈને તરત જ નગરની બહાર નીકળો. કાશીનો રાજા પૌંડકનો મિત્ર હતો, એટલે એ પણ એની મદદ કરવા માટે 3 અક્ષયણી સેના સાથે એની પાછળ આવ્યો છે. હવે ભગવાન શ્રી કૃષ્ણએ પૌંડકને જોયો અને પછી પરીક્ષિત પૌંડકે પણ શંખ, ચક્ર, તલવાર, ગદા, સારંગ, ધનુષ અને શ્રી વત્સ વગેરે ચિહ્ન ધારણ કરી રાખ્યા હતા. બધું એનું વક્ષસ્થળ ઉપર બનાવટી કૌસ્તુભ મણિ, વનમાળા બધું પહેર્યું હતું. હું કૃષ્ણ જ છું. જુએ તો કોકને થાય કૃષ્ણ છે. પીળા પિતાંબર પહેરાશ અને રથની ધજા ઉપર ગરુડનું ચિહ્ન લગાવી દીધું હતું. એ માથા પર અમૂલ્ય મુગટ, કાનમાં મકરાકૃત કુંડળ ઝગમગેશ. આ પૂરેપૂરો વેશ બનાવટી. એને જાણે કોઈ અભિનેતા રંગમંચ ઉપર અભિનય કરવા માટે આવ્યો હોય ને એવીની વેશભૂષા. કૃષ્ણ જેવી જ વેશભૂષા જોઈને ભગવાન શ્રી કૃષ્ણ ખડખડાટ હસવા લાગ્યા છે. હવે શત્રુઓએ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ત્રિશૂળ, ગદા, મગધર, શક્તિ, વૃષ્ટિ, પ્રાસ, તોમર, તલવાર, પટીસ, બાણ વગેરે શસ્ત્રો લઈને એના પર પ્રહાર કરે છે. પ્રલયના સમયે જે રીતે અગ્નિ ચારે બાજુથી આગ લાગે અને બધા પ્રાણીઓને બાળી દે, એવી રીતે શ્રી કૃષ્ણને પણ ગદા, તલવાર, ચક્ર અને બાણ વગેરે શસ્ત્રાસ્ત્રોથી પૌંડક અને કાશીરાજની હાથી, રથ, ઘોડા, પાયદળ, ચતુરંગીણી સેના એને ક્ષીણ કરી નાખી. ભગવાનના ચક્રથી ભાંગી ગયેલા રથ ઉપરાંત ઘોડા, હાથી, મનુષ્ય, ગધેડા, ઊંટના અંગ પ્રત્યંગોથી રણભૂમિ છવાઈ ગઈ. એ વખતે એવું લાગતું હતું કે એ જાણે ભૂતનાથ શંકરજીનું ક્રીડા સ્થળ હોય. અને એ જોઈને સુરવીરનો ઉત્સાહ પણ વધી રહ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ પૌંડકને કીધું કે અરે પૌંડક, તે દૂત સાથે સંદેશો મોકલ્યો હતો કે મારા ચિહ્ન, અસ્ત્ર શસ્ત્ર છોડી દો, તો એ મારા શસ્ત્રો હવે હું તારા ઉપર છોડું છું. તે કીધું તું ને છોડી દો, એટલે હું છોડું છું. તે મારું નામ છે ને ખોટી રીતે ધારણ કર્યું છે, એટલે મૂર્ખ. હું તારી પાસેથી એ નામને પણ છોડાવીને જંપીશ. દૂત વાક્યને મમાહ તાન્ય સ્ત્રા યું સૃજામી, તે નામે છોડાવી દઈશ. બાકી રહી તારા શરણમાં આવવાની વાત, તો હું તારી સાથે યુદ્ધ ન કરી શકું તો તારા શરણમાં આવીશ. તે કીધું તું યુદ્ધ કર, એટલે હું યુદ્ધ કરવા આવ્યો છું. જો યુદ્ધ ન કરી શકું તો તારા શરણમાં આવી જઈશ. આવી રીતે પૌંડરકનો તિરસ્કાર કર્યો અને પોતાના તીક્ષ્ણ બાણથી એના રથને તોડી ફોડી નાખ્યો અને ચક્રથી એનું માથું જેમ ઇન્દ્ર પોતાના વજ્રથી પર્વતના શિખરોને કાપી નાખે એમ કાપી નાખ્યું. આવી જ રીતે ભગવાને પોતાના બાણથી કાશી નરેશનું મસ્તક પણ વાયુના જેમ પ્રચંડ વેગ વે અને કમળનું પુષ્પ તૂટીને પડી જાય એમ કાશી નરેશનું માથું ઉડાડી નાખી દીધું. કાશી નગરીમાં પડ્યું.
આ પ્રમાણે પોતાનો સાથે જે દ્વેષ કરતા પૌંડક અને એના મિત્ર કાશી નરેશને મારીને ભગવાન શ્રી કૃષ્ણ રાજધાની દ્વારકામાં પાછા આવે છે. એ વખતે સીધો ભગવાનની અમૃતમય કથાનું ગાન કરતા હતા. પરીક્ષિત, પૌંડક ભગવાનના જેવું જ રૂપ, ભલે ને ગમે એવા ભાવે ભગવાનનું આવી રીતે રૂપ ધારણ કરીને બેઠો હોય, એ ગમે એવો ભાવ હોય, પણ એ ભગવાનનું ચિંતન કરતો હતો. એટલે એના બધાય કર્મ બંધન નાશ પામ્યા હતા. એ ભગવાનનો બનાવટી વેશ ધારણ કરતો હતો. એનાથી વારંવાર એને ભગવાનનું સ્મરણ થતું હતું અને એ કારણે એ ભગવાનની સારૂપ્ય મુક્તિ પામે છે. એ મુક્તિને પ્રાપ્ત થયો. સ નિત્યમ ભગવદ્વયાન પ્રધ્વસ્તાખિલ બંધન બિભ્રાણશ્ચ હરે રાજન સ્વરૂપમ તન્મયો ભવત. ભગવાનના સ્વરૂપને પામી ગયો. સાયુજ્ય મુક્તિ એને મળી ગઈ. હવે આ બાજુ કાશીમાં રાજમહેલના દ્વાર ઉપર એક કુંડળથી સુશોભિત મસ્તક પડેલું જોઈ લોકો જાત જાતના તર્ક કરવા લાગ્યા, વિચારવા લાગ્યા કે આ કોનું મસ્તક છે. જ્યારે એને ખબર પડી કે આ તો કાશી નરેશ આપણા રાજા છે, એનું મસ્તક છે, ત્યારે રાણીઓ, રાજકુમાર, રાજ પરિવારના લોકો, નાગરિકો બધા દોડી દોડી આવ્યા. રડી રડીને વિલાપ કરવા લાગ્યા છે. કેવા લાગ્યા કે અરે મહારાજ, અમારો તો સર્વનાશ થઈ ગયો. કાશી નરેશનો પુત્ર હતો સુદક્ષિણ. તેણે પોતાના પિતાના અંત્યેષ્ટિ સંસ્કાર કર્યા અને મનમાં એવો નિશ્ચય કર્યો કે મારા પિતાનો વધ કરનારને મારીને જ હું પિતાના ઋણમાંથી મુક્ત થઈશ. તે વિના હું મુક્ત થઈ શકીશ નહીં. એટલે કુલ પુરોહિતને પૂછે છે, આચાર્યને પૂછે છે, મારે શું કરવું જોઈએ? એ બધાએ કીધું કે શંકર ભગવાનની ઉપાસના કરો, આરાધના કરો. એટલે સુદક્ષિણ શંકર ભગવાનની આરાધના કરવા માટે એકાગ્રતા પૂર્વક આરાધના કરવા માટે ગયો વનમાં. કાશી નગરીમાં એના આરાધના કરવાથી પ્રસન્ન થઈ અને ભગવાન શંકરે વરદાન માંગવા માટે કીધું. વરદાનમાં સુદક્ષિણે એવું અભિષ્ટ વરદાન માંગ્યું કે મને મારા પિતાનો વધ કરનારને મારવાનો ઉપાય બતાવો. ભગવાન શંકરે કીધું કે તમે બ્રાહ્મણો સાથે મળીને યજ્ઞના દેવતા ઋત્વિક ભૂત દક્ષિણાગ્નિની અભિચાર વિધિથી આરાધના કરો. આમ કરવાથી ઈ અગ્નિ પ્રમથ ગણો સાથે પ્રગટ થશે અને તમારો મનોરથ પૂર્ણ કરી દેશે. પણ આ પ્રયોગ બ્રાહ્મણના ભક્ત ઉપર સફળ નહીં થાય. જો બ્રાહ્મણનો ભક્ત હશે ને તો એ તમારો પ્રયોગ નિષ્ફળ જશે. એટલે એ બ્રાહ્મણનો ભક્ત ન હોય એના ઉપર એનો પ્રયોગ કરવાનો. ભગવાન શંકરની આ પ્રમાણે આજ્ઞા મેળવી સુદક્ષિણે અનુષ્ઠાન અંગેના બધા નિયમ ધારણ કર્યા અને એ ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે અભિચાર એટલે મારણનું પુરસ્ચરણ કરવા લાગ્યો છે. અભિચાર પૂર્ણ થયો કે તરત જ યજ્ઞકુંડમાંથી અતિ ભીષણ અગ્નિ મૂર્તિમાન થઈને બહાર નીકળી. અગ્નિ પ્રગટ થયો. એના કેસ અને દાઢી મૂછ તપેલા તાંબા જેવા લાલ લાલ, આંખમાંથી જાણે અંગારા વરસતા હતા. ઉગ્ર દાઢો અને વાંકી ભ્રુકુટી અને નગ્ન હોવાને કારણે એના મુખ ઉપર ક્રૂરતા ટપકતી હતી. એ પોતાની જીભથી ગલોફા ચાટતો અને 3 અણીવાળું જળહળતું ત્રિશૂળ ઘુમાવતો ઘુમાવતો એમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળતી હતી.
તાડના વૃક્ષ જેવા લાંબા પગ, એ પોતાના વેગથી ધરણી ધ્રુજાવતો અને જ્વાળાઓથી દસે દિશાને દજાડતો દ્વારકા તરફ દોડ્યો. થોડીક વારમાં જ્યાં પહોંચી ગયો, એની સાથે ઘણા બધા ભૂત પણ હતા. એ અભિચારના અગ્નિને એકદમ પાસે આવેલો જોઈને દ્વારકાવાસી લોકો જંગલમાં આગ લાગી હોય અને હરણાઓ જેમ ડરીને ભાગે ને એવી રીતે બધા લોકો ભયભીત થઈ ગયા. ભગવાન પાસે દોડ્યા. ભગવાન ભગવાન બચાવો. એ વખતે ભગવાન સભામાં બેઠા બેઠા ચોસર રમતા હતા. બધા ભગવાનને પ્રાર્થના કરે છે, તમે ત્રણેય લોકના એકમાત્ર સ્વામી, દ્વારકા નગરી આ અગ્નિથી ભસ્મ થઈ જશે, અમારી રક્ષા કરો, અમારી રક્ષા કરો. આપના સિવાય અમારી રક્ષા કરનાર અન્ય કોઈ છે જ નહીં. અક્ષેષભાયામ ક્રીડંતમ ભગવંતમ ભયાતુરા ત્રાહિ ત્રાહિ ત્રિલોકેશ વહવે પદતપુરમ. ભગવાને સાંભળ્યું. શરણાગત વત્સલ શ્રી કૃષ્ણ જોવે છે કે અમારા સ્વજનો ભયભીત થઈ ગયા છે અને પોકારી પોકારીને વિલાપ કરતા કરતા આર્તનાદથી પ્રાર્થના કરે છે. ભગવાન હસીને કહે છે કે ડરો નહીં, હું તમારી રક્ષા કરીશ, સેજે ડર ન રાખો. ભગવાન શ્રી કૃષ્ણ અંતર્યામી છે, બધું જાણે છે. જાણી ગયા કે કાશી નરેશની મોકલેલી આ માહેશ્વરી કૃત્યા છે. એણે એના પ્રતિકાર માટે પોતાની પાસે બિરાજેલા સુદર્શન ચક્રને આજ્ઞા કરી. ભગવાન મુકુંદનું પ્રિય અસ્ત્ર સુદર્શન ચક્ર કરોડો સૂર્ય જેવું તેજસ્વી અને પ્રલયકાળના અગ્નિ જેવું ક્રાંતિવાળું છે. એના તેજથી આકાશ, દિશાઓ, અંતરિક્ષ પ્રકાશિત થઈ ગયા. હવે એણે એ અભિચાર અગ્નિને કચરી નાખ્યો. સુદર્શન ચક્રના આજ્ઞા કરી. સ્વતેજ સામ ખમ કકુભોથ દ્રોદસી ચક્ર મુકુંદાસ્ત્ર મથાગ્નિ માર્દયત. ભગવાન કૃષ્ણના અસ્ત્ર સુદર્શન ચક્રથી, એની શક્તિથી કૃત્યારૂપી અગ્નિનું મોઢું તૂટી ફૂટી ગયું અને એનું તેજ નષ્ટ થઈ ગયું. શક્તિ કુંઠિત થઈ ગઈ અને ત્યાંથી અગ્નિ પાછો વળી અને પાછો કાશી નગરીમાં આવ્યો અને એણે ઋત્વિજ આચાર્યોની સાથે સુદક્ષિણને બાળીને ભસ્મ કરી નાખ્યો. કોકને મારવા માટે કંઈક શક્તિનો પ્રયોગ કરી અને ઈ જો શક્તિ પાછી આવે તો મોકલનારની એનો જ નાશ કરી નાખે. આવી રીતે અભિચાર પ્રયોગ, મારણ પ્રયોગ જે કર્યો હતો એ પોતાના જ વિનાશનું કારણ બની ગયો. કૃત્યની પાછળ પાછળ સુદર્શન ચક્ર પણ કાશી પહોંચ્યું છે. કાશી નગરી બહુ વિશાળ હતી. એ મોટી મોટી અટારીઓ, સભાભવન, બજાર, નગર, દ્વાર, ઉપરના શિખરો, કિલ્લો, એના ખજાના, હાથી, ઘોડા, રથ, અન્નના ગોદામ, એનાથી બધી સુસજ્જ ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રએ પૂરી કાશી નગરીને બાળીને ભસ્મ કરી નાખી. અને પછી ઉત્તમ કર્મ કરનારા ભગવાન પાસે સુદર્શન ચક્ર પાછું વયું ગયું. જે મનુષ્ય ઉત્તમ કીર્તિવાળા ભગવાન શ્રી કૃષ્ણની આ ચરિત્ર એકાગ્રતાથી સાંભળે, સંભળાવે, એ તમામ પાપમાંથી છૂટી જાય છે. યએતચ્છાવયેન મર્ત્ય ઉત્તમ શ્લોક વિક્રમમ સમાહિતો વા શૃણુયાત સર્વ પાપે પ્રમુચ્યતે. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे पौण्डकादिवधो नाम
षष्ठष्टितमोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि। ॐ नमो भगवते